સાબરકાંઠાના પ્રસિદ્ધ પોળોના જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાબરકાંઠાના પોલો ફોરેસ્ટને લઈ જિલ્લા કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે। સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે જંગલમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થતા નુકસાનને અટકાવવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 19 માર્ચ 2024 સુધી જંગલમાં પ્લાસ્ટિકના વપરાશ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂકી દીધો છે। મહત્વનું છે કે પોલો ફોરેસ્ટમાં પ્રી વેડિંગ શૂટની સાથે લોકો વન ડે પિકનિક પણ કરતા હોય છે કે જેથી ઘરે જ ખાવા પીવાનો સામાન લઈ જાય છે। પ્લાસ્ટિકની ડીશો, કપ અને ગ્લાસનો ઉપયોગ કરે છે કે ત્યાં કચરો ફેંકી દેવાને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દીધો। જો આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેઓ વિરુદ્ધ કલમ 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।